નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વોરા આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર છે. આ વિડીયો લેક્ચરની અંદર આપણે પ્રેક્ટિકલ બેઝ એમસીક્યુ આપણે ભણવાના છે. પ્રેક્ટિકલ બેઝ એમસીક્યુ ની અંદર આજે આપણે મીટર બ્રિજ અંગેના એમસીક્યુ બરાબર છે. મીટર બ્રિજ અને વિસ્ટન બ્રિજ અને પછી પોટેન્શિયોમીટર, એટલે આ બધાને રિલેટેડ આપણે એમસીક્યુ આ વિડીયો લેક્ચરની અંદર ભણવાના છે. પણ એના પહેલા આપણે એના જે અમુક સમીકરણ આવે છે એ સમીકરણ આપણે ભણી લઈએ. આમ તો મૂળ આ જે ટોપિક છે ને એ ટોપિક પ્રેક્ટિકલ બેઝ ટોપિક છે. એટલે જો ચોપડીની જે આકૃતિ આપેલી છે, આકૃતિ 3.27 ની બાજુમાં દોરેલી છે, પણ એકચ્યુઅલ તમે પ્રેક્ટિકલ કરતા હોય ત્યારે એનો દેખાવ કયા પ્રકારનો હશે મીટર બ્રિજનો, એની આકૃતિ આપણે બાજુમાં દર્શાવેલી છે. બરાબર છે. વિસ્ટન બ્રિજના સિદ્ધાંત અનુસાર મીટર બ્રિજ કામ કરે છે. બરાબર. મીટર બ્રિજની અંદર ટોટલ 4 અવરોધો આવેલા હોય છે. બરાબર. અને મીટર બ્રિજની મદદથી આપણે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકીએ છીએ. બરાબર છે. પછી આની અંદર આજે આપણને દેખાય છે આ વસ્તુ, બરાબર, જેને મેં રાઉન્ડ કર્યો છે પણ બરાબર દેખાતી નથી. બરાબર. એટલે આ વ્હાઈટ થી આપણે રાઉન્ડ કરીએ, આ અંદર પડેલું જે બ્લેક કલરનું પેન જેવું દેખાય છે ને એને ચોકી કહેવાય. બરાબર છે. પછી અહીં આ બિંદુથી લઈને અહીં આગળ આ બિંદુથી લઈને સામેની બાજુનું બિંદુ, બરાબર, આ લંબાઈ ટોટલ કેટલી? તો આ લંબાઈ ટોટલ 100 સેન્ટીમીટર જેટલી. 100 સેન્ટીમીટર એટલે 1 મીટર થશે. પરિણામે આને મીટર બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. પછી અહીં ઉપર આજે પડેલું છે આને કહેવાય અવરોધક પેટી. બરાબર. પછી આ એક મીટર છે. બરાબર. કયું મીટર વાપરવામાં આવે છે? તો અહીં આગળ ગેલ્વેનોમીટર વાપરેલું હશે. બરાબર છે. ગેલ્વેનોમીટરનો એક છેડો ચોકી સાથે, બરાબર છે, અને બીજો છેડો બરાબર વચ્ચે જોડેલો હશે. બરાબર. ક્લિયર. એટલે આ મીટર બ્રિજની રચના, મીટર બ્રિજની આકૃતિ આપણે અહીં આગળ તમને પ્રેક્ટિકલી મેં બતાવી દીધી. લેબ અત્યારે બંધ છે, પરંતુ આ ઇમેજ ઉપરથી આપણને થોડો ઘણો ખ્યાલ આવશે. બરાબર છે. અંદર મૂકેલી જે જોકી છે, જોકીને અહીં આગળ રાખેલા જે તાર હોય ને, બરાબર, એ તાર ઉપર એને સરકાવવામાં આવે. બરાબર. એકદમ પાતળો તાર હોય. બરાબર છે. એ તાર છે ને નાઇક્રોમનો બનેલો હોય છે. બરાબર છે. મિશ્ર ધાતુનો બનેલો હોય. એ એક પ્રકારનો અવરોધક તાર છે. બરાબર. ક્લિયર અહીં સુધી? હવે ધારો કે આપણે આ રીતે પ્રેક્ટિકલ કરીએ છીએ અને જોકી છે એ L1 અંતરે પહોંચે ત્યારે, આકૃતિ ચોપડીની આકૃતિ જોજો, જોકી જ્યારે L1 અંતરે પહોંચે એટલે આકૃતિમાં કયું બિંદુ છે? તો કે આકૃતિની અંદર આ ડી બિંદુ છે. ત્યારે આપણને તટસ્થ બિંદુ મળે છે. તટસ્થ બિંદુ એટલે કે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થશે. બરાબર. તો એના માટેનું સમીકરણ કયું આવે? તો એના માટેનું સમીકરણ આવશે R/S બરાબર આવશે L1/L2. બરાબર. L2 એટલે તો L2 એટલે આવશે 100 - L1. બરાબર. આ એના માટેનું સૂત્ર થઈ ગયું. બરાબર. આકૃતિમાં આપણને અહીં આગળ એક બાજુ R આપેલ છે, એક બાજુ S આપેલ છે. બરાબર છે. ઘણી વખત આપણને R1 R2 આપેલા હોય તો આવું સૂત્ર આવે R1/R2 બરાબર L1/L2 બરાબર L1/100 - L1. બરાબર. ક્લિયર અહીં સુધી? એટલે આ સમીકરણ આપણે યાદ રાખવાનું. આના ઉપરથી આપણને તટસ્થ બિંદુ શોધવા માટેના દાખલા, તટસ્થ બિંદુ શોધવા માટેના એમસીક્યુ પરીક્ષામાં પૂછાતા હોય છે. બરાબર. એટલે આ મીટર બ્રિજની રચના થઈ.
ચલો હવે ત્યાર પછી આગળ આવશે પોટેન્શિયોમીટર. તો પોટેન્શિયોમીટરની બે ઇમેજ તમારી સામે છે, બરાબર. એમાંની જે પહેલી આકૃતિ છે, આ પહેલી આકૃતિની મદદથી બે વિદ્યુત કોષના EMF ની સરખામણી કરી શકાય છે, જ્યારે બીજી આકૃતિ છે એની મદદથી આપણે બેટરીનો આંતરિક અવરોધ મેળવી શકીએ છીએ, બરાબર. સૌથી પહેલા તો પોટેન્શિયોમીટરનો ઉપયોગ શું થાય અથવા તો પોટેન્શિયોમીટર કોને કહેવાય? તો આપણે બેટરીના ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર યાદ કરો. પોટેન્શિયોમીટર શું કામ વપરાય, એનો સિદ્ધાંત શું, એની જરૂરિયાત શું કામ ઊભી થઈ, આ બધી વસ્તુઓ આપણે જાણવી જરૂરી છે, બરાબર છે. પોટેન્શિયોમીટરની થિયરી આવડતી હોય અને એનું સૂત્ર આવડતું હોય, પરીક્ષામાં પૂછાય ને આપણને માર્ક્સ આવી જાય, પણ ખબર ના હોય પોટેન્શિયોમીટરની શોધ શું કામ થઈ, એની જરૂરિયાત શું કામ ઊભી થઈ, બરાબર, તો એ બધી વસ્તુઓ નકામી છે. આપણે બેટરીના ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર છે V બરાબર E માઇનસ IR, આ સૂત્ર છે. હવે આપણે વોલ્ટેજ માપવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? તો આપણે વોલ્ટેજ માપવા માટે ટેબલ વોલ્ટમીટરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. આ ટેબલ વોલ્ટમીટર એ હંમેશા બેટરીના ટર્મિનલ વોલ્ટેજ જ માપે છે, ક્યારે પણ બેટરીનું EMF માપતા નથી. તો આપણે બેટરીનું EMF માપવું હોય તો શું કરવું પડે વિચારો. તો આપણે બેટરીનું EMF માપવું હોય તો જો હું આ છેલ્લું પદ છે IR એને 0 કરી દઉં, બરાબર. IR ને 0 કરી દઈએ તો V બરાબર E થઈ જાય કે ના થઈ જાય, અને આ વખતે બેટરીના જે ટર્મિનલ વોલ્ટેજ મળે એ જ બેટરીનું EMF થશે કે નહીં થાય, બરાબર. તો બહુ જ સિમ્પલ વસ્તુ છે આની અંદર કે તમે આ છેલ્લું પદ છે એને ગમે તે કરીને 0 કરી દો. છેલ્લું પદ 0 કરવા માટે મારી પાસે બે રસ્તા છે. એમાં એક આવશે વિદ્યુત પ્રવાહ I બરાબર 0 અથવા તો બેટરીનો આંતરિક અવરોધ R બરાબર 0. પરંતુ બેટરીનો આંતરિક અવરોધ R ક્યારે પણ 0 થઈ શકતો નથી, બરાબર. એટલે હવે આપણી પાસે એક જ રસ્તો વધે છે I બરાબર 0. I બરાબર 0 એટલે કે બેટરીમાંથી પસાર થતો, બરાબર છે. બેટરી એટલે આપણે છે ને વિદ્યુત રાસાયણિક કોષ સમજવાના. બેટરીમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 0 કરવાનો, અને આ છે ને બેટરીમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 0 કોણ કરે? તો એ કરે પોટેન્શિયોમીટર, બરાબર. એટલે આ કામ પોટેન્શિયોમીટર કરે છે. એટલે પ્રવાહ 0 થઈ જાય તો આ છેલ્લું પદ 0 થઈ જાય એટલે IR નીકળી જાય તો V બરાબર E થાય. પરિણામે આપણે છે ને બેટરીનું EMF માપી શકીએ છીએ, બરાબર છે. એટલે બેટરીનું EMF માપવા માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ થાય છે. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, પોટેન્શિયોમીટર એક એવું સાધન છે કે જેની મદદથી સતત બદલી શકાય તેવો, બરાબર. પોટેન્શિયોમીટર એક એવું સાધન છે કે જેની મદદથી સતત બદલી શકાય તેવો અને સતત માપી શકાય તેવો, બદલી શકાય તેવો અને સતત માપી શકાય તેવો PD એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ મેળવી શકાય છે, બરાબર છે. સતત બદલી શકાય તેવો અને સતત માપી શકાય તેવો આપણે PD મેળવી શકીએ છીએ, બરાબર. આ પોટેન્શિયોમીટરની જરૂરિયાત શું કામ પડી થઈ, એનો ઉપયોગ શેના માટે થાય? તો કે બેટરીનું EMF માપવા માટે પોટેન્શિયોમીટરના સાધનનો ઉપયોગ થાય છે, બરાબર છે. અહીં આગળ પોટેન્શિયોમીટરની અંદર A થી C સુધી જુઓ તમે, A થી C, બરાબર. તો આ A થી C છે ને એ બિંદુ થી લઈને C બિંદુ સુધી તમે જુઓ તો એની વચ્ચે છે ને એક લાંબો તાર જોડવામાં આવે છે, AC બરાબર કેપિટલ L, બરાબર. આ થશે એનો લાંબો તાર,
બરાબર છે. ધારો કે આ તારમાં એકમ લંબાઈ દીઠ અવરોધ R છે. આપણે એનો સિદ્ધાંત માટેનું સૂત્ર મેળવવાનું છે. આ વસ્તુ ધ્યાન રાખજો. બરાબર છે. ટેક્સ્ટ બુક ની અંદર આ સિદ્ધાંત માટેનું સૂત્ર નથી આપેલું, એટલે તમે લોકો એ વસ્તુ ધ્યાનથી ભણજો. બરાબર. L લંબાઈનો લાંબો તાર છે. ધારો કે એકમ લંબાઈ દીઠ અવરોધ ρ છે. એકમ લંબાઈ દીઠ આ લાંબો તાર એટલે આ છે ને અવરોધક તાર થાય. હમણાં આગળ સમજાવ્યું એ પ્રમાણે મોટા ભાગે આ તાર શેનો બનેલો હોય છે? તો કે નાઇક્રોમ નો બનેલો હોય છે, જેમાં એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો છે? તો એકમ લંબાઈ દીઠ અવરોધ ρ છે. તો બોલો તારનો કુલ અવરોધ કેટલો થાય? તો કુલ અવરોધ થશે L ρ. બરાબર. ત્રિરાશિ લખવાની થાય. એકમ લંબાઈ હોય તો અવરોધ ρ, માટે L લંબાઈ હોય તો અવરોધ કેટલો? એટલે એ થશે L ρ. પછી અહીં આગળ આપણે જે આ બેટરી જોડી છે, આકૃતિ, પહેલી આકૃતિ ધ્યાન રાખજો. બરાબર છે. ધારો કે આ બેટરીનું EMF E છે. બરાબર. બેટરીનો આંતરિક અવરોધ સ્મોલ r છે અને અવરોધ પેટીમાંથી નીકાળેલો અવરોધ કેપિટલ R છે. અવરોધ પેટીનો અવરોધ એટલે આ જો તીર વાળો જે અવરોધ બતાવેલો છે ને તે આકૃતિમાં મેં રાઉન્ડ પણ કર્યું હમણાં. તો આમ આ પરિપથમાં ટોટલ 3 અવરોધ થશે. બરાબર. એક થશે બેટરીનો આંતરિક અવરોધ, પછી બીજો થશે અવરોધ પેટીનો અવરોધ અને ત્રીજો થશે અવરોધક તારનો અવરોધ. તો બોલો પરિપથનો કુલ અવરોધ કેટલો આવે? તો અહીં આગળ પરિપથનો કુલ અવરોધ, તો કુલ અવરોધ ત્રણેયના સરવાળા જેટલું એટલે કેપિટલ R પ્લસ L ρ પ્લસ સ્મોલ r. આ એનો કુલ અવરોધ થઈ ગયો. હવે આપણે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધવો હોય તો અહીં આગળ વહેતો વિદ્યુત પ્રવાહ શોધવા માટે I બરાબર E/R આવે. E એટલે બેટરીનું EMF, R એટલે અવરોધ આવશે R પ્લસ L ρ પ્લસ સ્મોલ r. બરાબર. હવે અવરોધક તાર કયો લીધો છે આપણે? AC. બરાબર છે. તો આ AC અવરોધક તારમાં એ બિંદુથી L જેટલા અંતરે, બરાબર, એ બિંદુથી L જેટલા અંતરે આપણે એટલે કે બિંદુ એક વિચારી લઈએ. બરાબર. એ બિંદુથી L જેટલા અંતરે ધારો કે કોઈ એક બિંદુ આવેલું છે. બરાબર. ધારો આપણે માની લઈએ, ધારો કે C તો આવી ગયું ને, આપણે D ધારી લઈએ. ધારો કે D બિંદુ આવેલું છે. એ બિંદુથી L અંતરે D બિંદુ એટલે AD બરાબર શું થઈ જશે? L. ધારો કે આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે VL. તો બોલો VL નું સૂત્ર શું આવે? તો VL બરાબર IR આવશે. I એટલે વહેતો પ્રવાહ, R એટલે અવરોધ. કોનો અવરોધ આવશે? સમજો ધ્યાનથી. AD નો અવરોધ. AD બરાબર શું છે? સ્મોલ l. આનો અવરોધ શોધવા માટે મેં ઉપર જ લખેલું છે, તારમાં એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો છે? તો તારમાં એકમ લંબાઈ દીઠ અવરોધ ρ છે. અહીં લંબાઈ કેટલી છે? સ્મોલ l. તો બોલો એનો અવરોધ કેટલો આવે? તો એનો અવરોધ આવશે ρ × L. બરાબર. ચલો હવે આની અંદર આપણે I ની કિંમત મૂકી દઈએ. બરાબર. તો અહીં આગળ આવશે VL બરાબર, ચલો I ની કિંમત લખો તો આમાં આવશે E છેદમાં આવશે R પ્લસ L ρ પ્લસ સ્મોલ r. અહીં આગળ ρ × L, ρ ને અંદર ગુણી કાઢો એટલે E ρ અપોન આવશે R પ્લસ L ρ પ્લસ સ્મોલ r. બરાબર. અહીં આગળ આવશે સ્મોલ l. બરાબર. આ જે કૌંસમાં આપણે પદ લખ્યું આખું પદ અચળ છે. બરાબર. તો અહીં આગળ આવશે VL ચલે છે L. બરાબર. આ જે આખું પદ અચળ છે. બરાબર. એને આપણે કહી દઈએ સિગ્મા. એટલે સિગ્મા બરાબર થશે E ρ છેદમાં આવશે R પ્લસ L ρ પ્લસ સ્મોલ r, જેને કહેવામાં આવે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન.
વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે એકમ લંબાઈ દીઠ મળતો પીડી. બરાબર. સિગ્માને શું કહેવાય? તો સિગ્માને કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. આને કહેવામાં આવે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે કે એકમ લંબાઈ દીઠ પીડી, એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એને કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ આવશે વોલ્ટ પ્રતિ મીટર. આપણી ચોપડીની અંદર આનું સૂત્ર તારવીને આપેલું નથી, પણ પરીક્ષામાં પૂછાય છે. બરાબર. આપણે તો ડાયરેક્ટ જ આપી દીધું છે આ સૂત્ર. VL ચલે છે L. બરાબર. એટલે કે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ લંબાઈના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે. આ વિદ્યુત સ્થિતિમાન પ્રચલનને આપણે સિગ્મા વડે દર્શાવેલું છે. ઘણી વખત એને ફાઈ વડે પણ દર્શાવવામાં આવે છે. બરાબર. એટલે અહીં આગળ આ જે સમીકરણ છે એ આવી રીતે પણ લખાય, VL બરાબર સિગ્મા ઇન્ટુ L, અથવા તો આવે VL બરાબર ફાઈ ઇન્ટુ L. તમે બંનેમાંથી ગમે તે એક સૂત્ર લખો તો પણ ચાલે. બરાબર છે. હવે તો આપણે ચોપડીની અંદર જે સૂત્ર આપેલા છે, બરાબર, એમાં ડાયરેક્ટ જ એનો આપણે ઉપયોગ કરવાનો છે. એમાં પોટેન્શિયોમીટરનો પહેલો ઉપયોગ છે બે વિદ્યુત કોષના EMF ની સરખામણી કરવી. બરાબર છે. તો એમાં પહેલા વિદ્યુત કોષનું EMF છે E1. ધારો કે આ વખતે આપણે ઝોકીને તાર ઉપર ફેરવીએ તો તટસ્થ બિંદુ મળે છે L1. તો ઉપર આ જે સૂત્ર આપણે લખ્યું એના ઉપરથી E1 બરાબર સિગ્મા ઇન્ટુ L1. એવી રીતે બીજી બેટરીને જોડીએ તો E2 બરાબર સિગ્મા ઇન્ટુ L2. બંનેનો ગુણોત્તર લઈ લો એટલે E1 અપોન E2 બરાબર શું લખાશે? L1 અપોન L2. બરાબર છે. હજી આમાં આગળ ગણતરી આવે. બરાબર. માનો કે બંને વિદ્યુત કોષને આપણે સહાયક અને વિરોધકમાં જોડીને ગણતરી કરીએ તો. બરાબર છે. બંનેને આપણે સહાયકમાં જોડીએ અને પછી બંનેને આપણે વિરોધકમાં જોડીએ. બરાબર છે. માનો કે આપણે એને સહાયકમાં જોડીએ તો સહાયકમાં બંનેનો EMF નો સરવાળો થાય. ધારો કે આ વખતે તટસ્થ બિંદુ મળે છે L3. વિરોધકમાં બંનેના EMF ની બાદબાકી થાય. ધારો કે આ વખતે તટસ્થ બિંદુ મળે છે L4. આપણે બંનેનો ગુણોત્તર લઈ લઈએ એટલે E1 પ્લસ E2 છેદમાં આવશે E1 માઇનસ E2 બરાબર L3 અપોન L4. આમાં આપણે યોગ વિયોગ લઈને જો સાદું રૂપ આપીએ તો E1 અપોન E2 બરાબર L3 પ્લસ L4 છેદમાં આવશે L3 માઇનસ L4. ક્લિયર? એટલે આપણને આ એક સમીકરણ મળશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે આમ આપણે પોટેન્શિયોમીટરનો એક ઉપયોગ પૂરો થયો. હવે બીજો ઉપયોગ છે આપણે બેટરીનો આંતરિક અવરોધ માપી શકીએ. એની ફિગર આગળ આપણે જતી રહી. આની ફિગર આપણને ચોપડીમાં આપેલી છે. બરાબર છે. બેટરીના આંતરિક અવરોધનું માપન. એટલે આ થિયરી તો આપણે આખી ભણી ગયા છીએ, એટલે થિયરી હું ભણાવતો નથી, ડાયરેક્ટ એનું સમીકરણ જ આપણે લખીએ છીએ. તો બેટરીના આંતરિક અવરોધનું માપન સ્મોલ r બરાબર આવશે કેપિટલ R L1 પ્લસ L2 માઇનસ 1. આ સૂત્ર થિયરીમાં તમે બહુ સારી રીતે ભણી ગયા છો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આના રિલેટેડ MCQ સોલ્વ કરીશું. આ પ્રેક્ટિકલ બેઝ ટોપિક છે એટલે ધ્યાન રાખજો કે આમાંથી સૂત્ર આધારિત MCQ પૂછાવાની શક્યતાઓ વધારે છે.
બરાબર, તો ચાલો હવે આના રિલેટેડ આપણે એમસીક્યુ સોલ્વ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 80માં એમસીક્યુની રકમ તમારી સામે છે. અત્યાર સુધી આપણે યુનિટ 18 એટલે કે કરંટ ઇલેક્ટ્રિસિટીમાં 79 એમસીક્યુ તમને મેં સોલ્વ કરાવી દીધા છે. બરાબર છે. જે પ્રમાણેના ટોપિક ચાલતા જાય છે એ ટોપિકના રિલેટેડ એમસીક્યુ આપણે ચલાવતા જઈએ છીએ. અત્યારે આપણે 80માં નંબરનો એમસીક્યુ અત્યારે આપણે શરૂઆત કરીએ છીએ. બરાબર, એમાં છે વેસ્ટર્ન બ્રિજની એક ભુજામાં 5 ઓહ્મ અવરોધ અને બીજી ભુજામાં 8 ઓહ્મ અવરોધ છે. એટલે R1 બરાબર 5 ઓહ્મ થશે, બરાબર R2 બરાબર R ઓહ્મ થશે. ત્યારે તટસ્થ બિંદુ મળે છે L1 અંતરે. બરાબર, તો બીજી ભુજામાં અંતર શું આવશે? તો બીજી ભુજામાં આવશે 100 માઇનસ L1. બરાબર, તો હવે આમાં આપણે R1 અપોન R2 બરાબર L1 અપોન L2. L2ના બદલે શું લખાશે? 100 માઇનસ L1. R1ના બદલે આપણે 5 લખીએ, R2ના બદલે આપણે R લખીએ. બરાબર આવશે L1 છેદમાં 100 માઇનસ L1, સમીકરણ નંબર 1. ક્લિયર? ચલો હવે આગળ આવશે બીજું. બીજામાં શું કહે છે? તટસ્થ બિંદુ L1 અંતરે મળે છે. જો R અવરોધને સમાંતર બીજો R ઓહ્મનો અવરોધ જોડવામાં આવે તો નવું તટસ્થ બિંદુ 1.6 L1 અંતરે મળે છે. એટલે કે R1 બરાબર જે 5 ઓહ્મનો અવરોધ છે ને એને આપણે કાંઈ કરવાનું નથી, એમના એમ રાખવાનો છે. R2 બરાબર R ઓહ્મ છે, એની સાથે સમાંતરમાં તમે બીજો R ઓહ્મનો અવરોધ જોડો છો. બરાબર, એટલે એનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો એનો સમતુલ્ય અવરોધ થશે R/2. આ વખતે તટસ્થ બિંદુ 1.6 L1, તો બીજું આવશે 100 માઇનસ 1.6 L1. તો આમાં આપણે 5 અપોન R/2 બરાબર 1.6 L1 છેદમાં આવશે 100 માઇનસ 1.6 L1. છેદનો છેદ અંશમાં એટલે 10 અપોન R બરાબર આવશે 1.6 L1 છેદમાં આવશે 100 માઇનસ 1.6 L1. બરાબર, આ સમીકરણ નંબર 2. હવે તમે સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લઈ લો. તો ગુણોત્તર લો એટલે 5 અપોન R ગુણ્યા બીજું પદ છે એને તમે વ્યસ્ત કરીને ગુણી નાખો એટલે R અપોન 10. બરાબર, સમીકરણ 1ની જમણી બાજુ એટલે L1 છેદમાં આવશે 100 માઇનસ L1 ગુણ્યા સમીકરણ 2ની જે જમણી બાજુ છે એને તમે વ્યસ્ત કરીને ગુણી નાખો એટલે ઉપર આવશે 100 માઇનસ 1.6 L1 છેદમાં આવશે 1.6 L1. જો આ R ઉડી જશે, આ 5 અને 10 ઉડી જશે એટલે છેદમાં 2. અહીંયા આગળ L1 ઉડી જાય પણ છેદમાં 1.6 તો બાકી વધે છે. ચલો, તો હવે અહીંયા આગળ આ 1/2 બરાબર ઉપર આવશે 100 માઇનસ 1.6 L1 છેદમાં 1.6 100 માઇનસ L1. બરાબર છે. ચોકડી ગુણાકાર કરો અને કૌંસ છોડી નાખો. બરાબર, એટલે અહીંયા આગળ આવશે 160 માઇનસ 1.6 L1. બરાબર, આ નીચે જે પદ હતું એને સામે ગુણી નાખ્યા અને કૌંસ છોડી નાખ્યા. આ 2 છે એને અહીં ગુણી નાખો એટલે આ આવશે 200 માઇનસ 3.2 ઇન્ટુ L1. હવે આ 3.2 ઇન્ટુ L1 સામે જશે અને આ 160 સામે જશે. બરાબર, તો માટે અહીં આગળ આવશે 3.2 L1 માઇનસ 1.6 L1 બરાબર આવશે 200 માઇનસ 160. બરાબર, એટલે અહીં આગળ આવશે 1.6 L1 બરાબર, તો બરાબર અહીં આગળ આવશે હવે 40. તો માટે L1 બરાબર 40 છેદમાં 1.6 બરાબર એટલે કે 400 ભાગ્યા 16. બરાબર છે, એટલે 16 દુ 32 એટલે 2 આવશે. પાછળ બાકી વધે 8 અને 0 એટલે 80. 16 પંચા 80 એટલે જવાબ આવશે 25 સેન્ટીમીટર. એટલે L1 બરાબર 25 સેન્ટીમીટર મળે. હવે બેમાંથી ગમે તે એક સમીકરણમાં કિંમત મૂકી દો એટલે R મળી જાય. બરાબર, ધ્યાનથી જુઓ
તો આપણને પહેલું સમીકરણ સહેલું પડશે. તો સમીકરણ 1માં L1 ની કિંમત મૂકી દો એટલે 5/r બરાબર L1 બરાબર 25 છેદમાં આવશે 100 - L1 બરાબર 25. એટલે અહીં સાદુરૂપ આપો એટલે આ 75 આવે બરાબર. આ 25 અને 5 એટલે અહીં 5 બાકી વધે બરાબર. એટલે 1/r બરાબર 5/75. 15 × 5 = 75 માટે r બરાબર જવાબ આવશે 15 ઓહ્મ. હવે 15 ઓહ્મ જવાબ કયા ઓપ્શનમાં આપેલો છે એ જોઈ જુઓ. તો 15 ઓહ્મ જવાબ આપણને બી ઓપ્શનમાં આપેલો છે. પરિણામે આ MCQમાં જવાબ આવશે બી. અહીં આગળ 80મા નંબરનો MCQ પૂર્ણ થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 81મા MCQની રકમ તમારી સામે છે. એમાં છે નીચે દર્શાવેલ પરિપથમાં જ્યારે P અને Q વચ્ચે DC વોલ્ટેજ લગાડતા 4 ઓહ્મ અવરોધમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે તો બિંદુઓ P અને Q વચ્ચે પીડી, P અને Q વચ્ચે પીડી નથી શોધવાનો બરાબર. અહીં આગળ એક નાનકડી ભૂલ છે. આમાં કીધું છે N અને Q વચ્ચે બરાબર. આ N અને અહીં આગળ Q, આની વચ્ચે 1 ઓહ્મનો અવરોધ છે. એની વચ્ચે આપણે પીડી શોધવાનો છે બરાબર. તમને 4 ઓહ્મમાંથી વહેતો પ્રવાહ કેટલો આપ્યો છે? 1 એમ્પિયર. તો સૌથી પહેલાં તો આ જે નીચેની શાખા છે ને એમાંથી વહેતો પ્રવાહ શોધવો પડે. પ્રવાહ મળી જાય ને પછી આપણને 1 ઓહ્મનો જે અવરોધ છે એના બે છેડા વચ્ચેનો પીડી આપણને મળી જશે. પણ આકૃતિ તમે ધ્યાનથી જુઓ. P અને O બિંદુ વચ્ચે 4 ઓહ્મ અને 3 ઓહ્મ આ બંને અવરોધ કયા જોડાણમાં છે? તો આ બંને અવરોધ સમાંતર જોડાણમાં છે. તો બંનેના વોલ્ટેજ સરખા હોય કે ના હોય? તો બંનેના વોલ્ટેજ સરખા હોય તો બંનેને આપણે એકબીજા સાથે સરખાવી દઈએ. V બરાબર IR લખીને એટલે આમાં લખવાનું થશે I1R1 બરાબર I2R2. I1 બરાબર 1 એમ્પિયર લઈએ. 1 એમ્પિયર પ્રવાહ શેમાંથી પસાર થાય છે? 4 ઓહ્મમાંથી. I2 અને R2 એટલે આપણે 3 ઓહ્મ લઈએ. 3 ઓહ્મને છેદમાં લઈ જાવ એટલે I2 બરાબર શું મળશે આપણને? 4/3 બરાબર. હવે સમજો ધ્યાનથી. એક નાનકડી આકૃતિ દોરું છું, જે ઉપર દોરેલી છે એની જ દોરું છું. આ 4 ઓહ્મ છે અને આ 3 ઓહ્મ છે. એમાં 4 ઓહ્મમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? 1 એમ્પિયર. 3 ઓહ્મમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? 4/3 એમ્પિયર. તો આ બંને પ્રવાહ અહીંથી ભેગા થઈને આમ આગળ વધે એટલે ઉપરની જે શાખા છે એમાંથી પસાર થતો કુલ પ્રવાહ કેટલો થશે? તો ઉપરની જે શાખા છે એમાંથી પસાર થતો કુલ પ્રવાહ I1 + I2. I બરાબર શું લખાશે આમાં? I1 + I2. I1 બરાબર 1 એમ્પિયર અને I2 બરાબર 4/3 એમ્પિયર. પરિણામે થશે ટોટલ પ્રવાહ 7/3 એમ્પિયર બરાબર. હવે આપણે આના ઉપરથી P અને Q વચ્ચેનો પીડી શોધી કાઢીએ. તો P અને Q વચ્ચેનો પીડી, તો એ પીડી શોધવા માટે V બરાબર સૂત્ર શું આવશે? IR. R એટલે અવરોધ લેવાનો થશે બરાબર છે. કયો અવરોધ લેવાનો થાય આપણે? તો આ 4 અને 3 જે સમાંતરમાં છે ને એનો સમતુલ્ય અવરોધ. કારણ કે એમાંથી પસાર થતો કુલ પ્રવાહ કેટલો છે? 7/3. એનો સમતુલ્ય અવરોધ કેટલો આવશે? ઉપર ગુણાકાર અને છેદમાં સરવાળો. ગુણાકાર કરો એટલે 4 × 3 અને સરવાળો કરો એટલે 7. તો આ 7 ઉડી જશે, ઉપર 3 ઉડી જશે એટલે P અને Q વચ્ચેનો વોલ્ટેજ આવશે 4 વોલ્ટ. હવે એવી જ રીતે આપણે નીચેની શાખા માટે ગણતરી કરીએ. તો નીચેની શાખા એટલે કઈ લેવાની આપણે? P N Q માં વહેતો પ્રવાહ શોધી કાઢીએ. તો એના માટે આવશે I' બરાબર V/R આવે. V/R'. R' એટલે એનો સમતુલ્ય અવરોધ. તો V બરાબર 4 વોલ્ટ. R' એટલે જે નીચેની શાખા છે એનો સમતુલ્ય અવરોધ. તો એમાં 0.5 આ બે સમાંતરમાં છે
એનો સમતુલ્ય અવરોધ આવશે 0.25 વત્તા કરીને એની સાથે એક શ્રેણીમાં છે એટલે સમતુલ્ય અવરોધ આવશે 1.25 એટલે R' બરાબર થશે 1.25. હવે અહીં સાદું રૂપ આપવા માટે 1.25 એટલે 5/4 લખાય બરાબર છે 4 છે છેદનો છેદ અંશમાં એટલે શું લખાશે 16/5 16/5 એટલે અહીં આગળ લખાશે 3.2 એમ્પિયર આટલો પ્રવાહ નીચેની શાખામાંથી વહે. હવે આપણે N અને Q વચ્ચે 1 ઓહ્મનો અવરોધ છે એમાં આપણે PD શોધવાના છે. N અને Q વચ્ચે આવેલ 1 ઓહ્મના અવરોધના બે છેડા વચ્ચેનો PD તો એ આવશે VNQ બરાબર શું આવશે IR. તો અહીંયા આગળ આવશે I' અને અવરોધ છે 1 I' બરાબર 3.2 અને અવરોધ 1 પરિણામે અહીં આગળ જવાબ આવશે VNQ બરાબર 3.2 એમ્પિયર 3.2 વોલ્ટ આવશે ને વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ. તો 3.2 એટલે કયો ઓપ્શન થશે જુઓ તો 3.2 એટલે ઓપ્શન બી થશે બરાબર વિદ્યાર્થી મિત્રો. અહીં આગળ આપણે 81મા નંબરનો MCQ પૂર્ણ થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 82મા MCQની રકમ તમારી સામે છે જેમાં છે એક પોટેન્શિયોમીટર તારની લંબાઈ 200 સેન્ટીમીટર છે. સ્ટાન્ડર્ડ બેટરીનું EMF E છે. તેનો ઉપયોગ 1 ઓહ્મ આંતરિક અવરોધ ધરાવતી બેટરીનું EMF શોધવા માટે કરવામાં આવે છે. તટસ્થ બિંદુ ધન છેડાથી 40 સેન્ટીમીટર અંતરે મળતું હોય તો બેટરીનું EMF ખાલી જગ્યા મળે. તો પોટેન્શિયોમીટર માટે આપણે અહીં આગળ હમણાં જ V બરાબર સૂત્ર ભણી ગયા phi L જ્યાં અથવા તો V બરાબર આવશે સિગ્મા ઇન્ટુ L જ્યાં phi અથવા તો સિગ્માને શું કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. તો અહીં આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન E/L લખી શકીએ કારણ કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે શું થાય એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન બરાબર. ચલો હવે આપણે આમાં કિંમત જ લખવાની છે. E એટલે સ્ટાન્ડર્ડ બેટરીનું EMF, L એટલે ટોટલ લંબાઈ થશે 200, સ્મોલ l એટલે તટસ્થ બિંદુ કેટલા અંતરે મળે છે 40 બરાબર છેદ ઉડાડી દો એટલે જવાબ આવશે E/5 બરાબર. એટલે 82મા MCQમાં કયો ઓપ્શન સેટ થશે જુઓ ધ્યાનથી તો એમાં જવાબ આવશે સી. અહીં 82મા નંબરનો MCQ પૂરો થયો. એકદમ નાનો અને પપ્પુ જેવો MCQ હતો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 83મા નંબરનો MCQ તમારી સામે છે બરાબર. જેમાં એક નેટવર્ક આપેલો છે અને કીધું છે બેટરીમાંથી વહેતો વીજ પ્રવાહ શોધો. તો ઉપર જે 4 ઓહ્મનો અવરોધ છે એને આપણે R1 કહી દઈએ, 2 ઓહ્મનો અવરોધ છે R2 કહી દઈએ, 12 ઓહ્મનો અવરોધ છે R3 કહી દઈએ, 6 ઓહ્મનો અવરોધ છે R4 કહી દઈએ. આકૃતિ તમે ધ્યાનથી જુઓ તો તમને ખબર પડશે કે આપેલો પરિપથ જે છે વિસ્ટન બ્રિજ છે. તો વિસ્ટન બ્રિજના કિસ્સામાં સૌથી પહેલાં તો તમે એ નક્કી કરો કે આપેલ વિસ્ટન બ્રિજ એ સમતોલન અવસ્થામાં છે કે નહીં બરાબર. તો એના માટે આપણે R1/R2 R1 બરાબર 4/2 એટલે 2 આવશે. એવી રીતે R3/R4 તો R3 બરાબર 12 અને R4 બરાબર 6 એટલે આમાં પણ જવાબ આવશે 2. આ બંને સરખા આવ્યા એટલે એનો મતલબ એમ કે આપેલ વિસ્ટન બ્રિજ સમતોલન અવસ્થામાં છે. પરિણામે જો આ 4 ઓહ્મનો અવરોધ તમે વચ્ચેથી કાઢી નાખો તો ચાલે. આ નીકળી ગયો. તો હવે આકૃતિ તમે ધ્યાનથી જુઓ તો તમને ખબર પડે કે ઉપરનો R1 અને R3 આ બંને અવરોધ એક સાથે આમ સીધા જોડાઈ ગયા. પરિણામે એ બંને શ્રેણીમાં થયા. તો એનો સમતુલ્ય અવરોધ આપણે R' કહી દઈએ તો R' બરાબર આવશે R1 + R3 બરાબર એટલે 4 + 12 એટલે એનો સમતુલ્ય અવરોધ આવે 16. પછી આવશે R' તો R' બરાબર આવશે R2 + R4
એમાં R2 બરાબર 2 અને R4 બરાબર 6, એટલે આનો સમતુલ્ય અવરોધ આવશે 8 ઓહ્મ. હવે ઉપરનો R ડેશ અને નીચેનો R ડબલ ડેશ એ બંને પણ સમાંતરમાં થશે, બરાબર. એટલે એનો સમતુલ્ય અવરોધ શોધવા માટે R બરાબર ઉપર ગુણાકાર અને છેદમાં સરવાળો, એટલે 6 ગુણ્યા 8 છેદમાં આવશે 16 + 8 એટલે કે 24. તો આ ઉડી જાય, બરાબર. એટલે અહીંયા આગળ આવશે 3, તો જવાબ આવશે 16/3 ઓહ્મ, બરાબર. આપણે તો તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે, બરાબર છે. તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આપણે શોધવાનો છે. તો એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધવા માટે આપણે I બરાબર સૂત્ર કયું લાગુ પાડી દઈએ? V/R. તો એમાં V બરાબર 7 અને R બરાબર 16, છેદનો છેદ અંશમાં, એટલે 7 * 21 છેદમાં 16 એમ્પિયર, બરાબર છે. આનું આપણે સાદું રૂપ આપીને વિદ્યુત પ્રવાહ I શોધી કાઢો, બરાબર છે. એટલે આપણને આ MCQની અંદર જવાબ મળી જશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 84માં MCQ તમારી સામે. મીટર બ્રિજની સંતુલન સ્થિતિમાં ડાબી ભુજામાં અવરોધ X અને જમણી ભુજામાં અવરોધ Y જોડતા તેના ધન છેડેથી તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર અંતરે મળે, એટલે L1 બરાબર 39.5 સેન્ટીમીટર, L2 બરાબર 100 - L1, બરાબર. એટલે 100 - L1 એટલે 39.5. માનો કે 40 હોત તો જવાબ શું આવત? 60. એટલે આમાં આવશે 60.5 સેન્ટીમીટર. જો Y અવરોધનું મૂલ્ય છે 12.5 ઓહ્મ, તો X અવરોધનું મૂલ્ય શોધો. તો મીટર બ્રિજની સંતુલન અવસ્થા માટે X/Y બરાબર આવશે L1/L2. બસ, હવે સિમ્પલ જ છે. X ને સૂત્રનો કરતા બનાવી દો, એટલે L1 L2 × Y થશે. આમાં L1 બરાબર 39.5, L2 બરાબર 60.5, Y બરાબર 12.5. સાદું રૂપ આપીને હવે તમે અવરોધ Xની કિંમત શોધી કાઢો, બરાબર. અવરોધ Xની કિંમત અંદાજે મળશે આપણને આ MCQની અંદર. તમારે ગણતરી કરી લેવાની, શું જવાબ આવે છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 85માં MCQની રકમ તમારી સામે છે. પોટેન્શિયોમીટરના વિદ્યુત પરિપથમાં બે વિદ્યુત કોષોને શ્રેણીમાં, પહેલું છે સહાયક સ્થિતિમાં અને બીજું છે વિરોધક સ્થિતિમાં જોડતા તટસ્થ બિંદુ અનુક્રમે 6 મીટર અને 2 મીટર અંતરે મળે છે, બરાબર. એટલે આની અંદર L3 બરાબર 6 મીટર, બરાબર, L4 બરાબર 2 મીટર. તો આના માટેનો આપણે જરૂરી સૂત્ર આગળ થિયરીમાં તમને મેં કરાવી દીધું, બરાબર. એ સૂત્રનો આપણે સીધો ઉપયોગ કરીએ તો E1/E2 બરાબર L3 + L4 છેદમાં આવશે L3 - L4. ગુણાકાર એટલે બંનેનો સરવાળો કરો તો 6 + 2 8, બાદબાકી કરો એટલે 6 - 2 4. તો માટે EMFનો ગુણોત્તર કેટલો આવશે? 2/1, એટલે કે 2/1. પરિણામે 85માં MCQની અંદર જવાબ આવશે C. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 86માં MCQની રકમ તમારી સામે છે, બરાબર. જેમાં છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1.5 વોલ્ટની બેટરીનો આંતરિક અવરોધ શોધવા માટે. આ દાખલામાં એટલે કે આ MCQમાં આપણે બેટરીનો આંતરિક અવરોધ શોધવાનો છે. 2 વોલ્ટ EMF ધરાવતા પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. બેટરીની ઓપન સર્કિટ કન્ડિશનમાં બિંદુ 76.3 સેન્ટીમીટર અંતરે મળે, એટલે આની અંદર L1 બરાબર આવશે 76.3 સેન્ટીમીટર. હવે બેટરીના બાહ્ય પરિપથમાં 9.5 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે. R બરાબર
9.5 ઓહ્મનો અવરોધ જોડતા તટસ્થ બિંદુ 64.8 સેન્ટીમીટરે મળે એટલે L2 બરાબર 64.8 સેન્ટીમીટરે મળે તો બેટરીનો આંતરિક અવરોધ કેટલો હશે? તો આમાં તો સિમ્પલ એક સૂત્ર જ લખવાનું છે. બેટરીનો આંતરિક અવરોધ શોધવા માટેનું સૂત્ર સ્મોલ r બરાબર કેપિટલ R L1 અપોન L2 માઇનસ 1. તો એમાં કેપિટલ R બરાબર 9.5, L1 બરાબર 76.3, L2 બરાબર 64.8 માઇનસ 1. સાદુરૂપ આપીને તમે બેટરીનો આંતરિક અવરોધ R શોધી કાઢો. બરાબર, એટલે અહીં આગળ આપણે 86મા નંબરનો MCQ પૂર્ણ થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 87મા MCQની રકમ તમારી સામે છે, જેમાં છે બે અજ્ઞાત વિદ્યુત કોષોના EMFની સરખામણી કરવાના પોટેન્શિયોમીટરના પ્રયોગમાં બે વિદ્યુત કોષોને શ્રેણીમાં એટલે કે સહાયક સ્થિતિમાં તટસ્થ બિંદુનું અંતર મળે છે 64 સેન્ટીમીટર એટલે L3 બરાબર 64 સેન્ટીમીટર. હવે જો E2ના ધ્રુવો ઉલટાવી દેવામાં આવે તો તટસ્થ બિંદુનું અંતર આપણને મળે છે 32 સેન્ટીમીટર. હવે E2ના ધ્રુવો ઉલટાવી દો એટલે કયા જોડાણમાં થઈ જાય? તો એ થઈ જાય વિરોધક જોડાણમાં. બરાબર, વિરોધક જોડાણ એટલે L4 બરાબર આપણને મળે છે 32 સેન્ટીમીટર. તો આના માટેનું સૂત્ર મેં હમણાં જ તમને આગળ લખાવેલું છે. બરાબર, ડાયરેક્ટ સૂત્ર જ લખવાનું છે. શું આવશે? આની અંદર E1 અપોન E2 બરાબર ઉપર સરવાળો એટલે L3 પ્લસ L4 છેદમાં બાદબાકી એટલે L3 માઇનસ L4. ચલો, L3 બરાબર 64, L4 બરાબર 32 પ્લસ અને છેદમાં આવશે 64 માઇનસ 32. ઉપર સરવાળો કરો એટલે 96, છેદમાં સરવાળો કરો એટલે 32. બરાબર, છેદ ઉડાડી દો એટલે 32 તરી 96 થશે. એટલે જવાબ આવશે 3ના છેદમાં 1, 3/1. 3/1 એટલે કયો ઓપ્શન સેટ થાય છે? જુઓ ધ્યાનથી. તો આ MCQની અંદર જવાબ આવશે C. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 88મા MCQની રકમ તમારી સામે છે. મીટર બ્રિજની એક ભુજામાં 20 ઓહ્મ અને બીજી ભુજામાં 60 ઓહ્મ અવરોધ છે. બરાબર, એટલે R1 બરાબર 20 ઓહ્મ અને R2 બરાબર 60 ઓહ્મ. હવે જો ભુજાઓમાંના અવરોધોની અદલાબદલી કરવામાં આવે, ભુજાઓના અવરોધની અદલાબદલી કરી દો ને એટલે R1 બરાબર 60 ઓહ્મ થઈ જાય અને R2 બરાબર છે ને 20 ઓહ્મ થઈ જાય. તો તટસ્થ બિંદુ ખાલી જગ્યા અંતરે ખસે. તો સૌથી પહેલાં આપણે આ વસ્તુનો ઉપયોગ કરીને બંને કિસ્સા માટે તમે તટસ્થ બિંદુ શોધી કાઢો. એટલે L1 છેદમાં આવશે 100 માઇનસ L1, R1 બરાબર 20, R2 બરાબર 60. અહીંયા આગળ આવશે L1 છેદમાં 100 માઇનસ L1. બરાબર, તો હવે અહીં તમે છેદ ઉડાડો એટલે 1ના છેદમાં 3 આવે. L1 છેદમાં આવશે 100 માઇનસ L1. બરાબર, ચલો હવે ચોકડી ગુણાકાર કરો. ચોકડી ગુણાકાર કરો એટલે આ થશે 100 માઇનસ L1 બરાબર થશે 3L1. તો માટે 100 બરાબર 4L1 એટલે L1 બરાબર આવશે 25 સેન્ટીમીટર. ચલો હવે બીજા માટે આપણે તટસ્થ બિંદુ શોધી કાઢીએ. તો આ વખતે સૂત્ર આવશે R1 અપોન R2 બરાબર L1 ડેશ છેદમાં આવશે 100 માઇનસ L1 ડેશ. R1 બરાબર 60, R2 બરાબર 20 આવશે L1 ડેશ છેદમાં આવશે 100 માઇનસ L1 ડેશ. આ ઉડાડી દો એટલે અહીં 3 આવશે. ચોકડી ગુણાકાર કરો એટલે આ થશે 300 માઇનસ 3L1 ડેશ બરાબર L1 ડેશ. ચલો હવે અહીં આગળ આ 300 બરાબર 4L1 ડેશ એટલે કે L1 ડેશ બરાબર 300 ભાગ્યા 4 એટલે જવાબ આવશે 75 સેન્ટીમીટર. હવે તમને માગ્યું છે શું? તટસ્થ બિંદુ કેટલું ખસે? તો પહેલાં તટસ્થ બિંદુ ક્યાં મળતું હતું? 25 સેન્ટીમીટર. પછી તટસ્થ બિંદુ હવે ક્યાં મળે છે? 75 સેન્ટીમીટર. તો તટસ્થ બિંદુ કેટલું ખસે? તો બંનેની બાદબાકી કરી નાખો એટલે જવાબ આવશે 75 માઇનસ 25 એટલે કે
50 સેન્ટીમીટર જેટલું ખસે, બરાબર છે। આ એમસીક્યુની અંદર 50 સેન્ટીમીટર એટલે ઓપ્શન આવશે ડી। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 89ના એમસીક્યુની રકમ તમારી સામે છે, જેમાં છે પોટેન્શિયોમીટર તારનો વિશિષ્ટ અવરોધ। વિશિષ્ટ અવરોધ એટલે આપણે એને રો કહી દઈશું, બરાબર છે। વિશિષ્ટ અવરોધ રો બરાબર 10⁻12 ઓમ ઇન્ટુ મીટર। એકમમાં થોડું અહીં મીટર લખવાનું રહી ગયું છે। તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર 0.5 એમ્પિયર છે। તારના આડછેદનું ક્ષેત્રફળ A બરાબર 10⁻6 મીટર સ્ક્વેર છે। તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, તો એના માટે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે કે થશે V/L। આ શોધવાનું છે। વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। તો આ કિંમત મેળવવા માટે આપણી પાસે સમીકરણ છે V બરાબર IR। હવે એમાં અહીંયા આગળ આરના બદલે ρL/A, તમે આમાં Lને છેદમાં લઈ જાઓ એટલે V/L બરાબર આવશે I/ρ/A। I એટલે વિદ્યુત પ્રવાહ, તો આમાં વિદ્યુત પ્રવાહ આવશે 0.5। ρ એટલે અવરોધકતા 10⁻12, A એટલે આડછેદનું ક્ષેત્રફળ, તો આડછેદનું ક્ષેત્રફળ છે 10⁻6। તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન VL/L આવશે 0.5 ગુણ્યા 10�6 વોલ્ટ પ્રતિ મીટર। એટલે ખાલી 5 લખી નાખો તમે તો શું થાય, 5 ગુણ્યા 10⁻7 વોલ્ટ પ્રતિ મીટર। તો આમાં બી જવાબ આવશે।